ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આજના એક અગત્યના સેશનની અંદર એટલે કે વિદ્યાર્થી મિત્રો ગુજકેટ પરીક્ષા 2024 માટે આપણી આ ફ્રી સિરીઝ જેની અંદર જીપીએલ 2024 એટલે કે ગુજકેટ પ્રીમિયર લીગ વિદ્યાર્થી મિત્રો આ ફ્રી સિરીઝની અંદર ગુજકેટ પરીક્ષામાં તમને ખાસ એવો ફાયદો ચોક્કસ થવાનો છે। આજના સેશન અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય ચેપ્ટર નંબર 8, 9, 10 અને 11 ના મોસ્ટ આઈએમપી એવા દરેક એમસીક્યુ નું સોલ્યુશન। ચાલો તો વિદ્યાર્થીઓ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો જેથી દરેક લેક્ચરની નોટિફિકેશન તમને મળતી રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ સેશનની આપણે શરૂઆત કરીએ। ચાલો તો પહેલો એમસીક્યુ જે છે એ આપણને કંઈક એવી રીતે આપેલો છે કે એફએમ કે ભાઈ એફએમ ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ રેડિયો બેન્ડનો વિસ્તાર કેટલો હોય છે, ટૂંકમાં તમને એફએમની રેન્જ જે છે એ ગોતવાની કીધી છે। વિદ્યાર્થી મિત્રો 8મા ચેપ્ટરનો આ પ્રશ્ન છે કે જેની અંદર આવૃત્તિનો ગાળો જે છે એ આપણે યાદ રાખવાનો થશે। ઘણા બધા તરંગો અંદર આપેલા છે અને બધાની આવૃત્તિ જે છે એમાં અમુક મુખ્ય જે તરંગો છે એની આવૃત્તિ અને તરંગ લંબાઈનો ગાળો જે છે આપણે યાદ રાખવો પડશે। અહીંયા આપણને એફએમ પૂછ્યું છે તો એફએમ એટલે જે આપણે જનરલી સાંભળીએ છીએ એ એની રેન્જ કેટલી હોય છે તો કે 88 થી 108 એટલે પહેલા નંબરનો પ્રશ્ન જે છે એમાં વિદ્યાર્થી મિત્રો ડી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન લઈએ। એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ ચુંબકીય તરંગ મુક્ત અવકાશ x દિશામાં ગતિ કરે છે। કોઈ ચોક્કસ સમયે એક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે તો તમને વિદ્યુત ક્ષેત્ર જે છે એની ગણતરી કરવાની કીધી છે। હવે આપણને ખબર છે કે E/B ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, C થઈ જાય। E ની ગણતરી કરવાની કીધી છે એટલે B * C થાય। ચલો B એટલે ચુંબકીય ક્ષેત્ર જે 2.1 × 10⁻8 ઘાત આપી દીધું છે અને 3 × 10⁸ ઘાત એ તમારું C થઈ જાય, પ્લસ 8 - 8 કેન્સલ થઈ જાય। E = આ થઈ જશે 6.3। ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે ગોત્યું છે એટલે ન્યૂટન બાય કુલમ અથવા તો વોલ્ટ બાય મીટર એવો એનો કમ થાય। હવે અહીંયા ઓપ્શન તમે જુઓ કે તમને 6.3 ક્યાં દેખાઈ રહ્યું છે તો અહીંયા મને દેખાય છે 6.3 એટલે બીજા નંબરનો જે પ્રશ્ન જે છે એમાં બોમ્બે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ થશે। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન લઈએ। સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત જે છે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણ્યા છીએ કે સ્થાનાંતર પ્રવાહ જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પ્લેસમેન્ટ કરંટ, એનો સ્ત્રોત ક્યાંથી ઉત્પન્ન થાય છે એ આપણે જોવાનું છે। તો બદલાતું વિદ્યુત ક્ષેત્ર, સ્થિર વિદ્યુત ક્ષેત્ર, બદલાતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો સ્થિર ચુંબકીય ક્ષેત્ર। આપણે જે સૂત્ર લઈએ છીએ એમાં ε0 dE/dt આવે છે એટલે કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનાંતર પ્રવાહ માટે ઉદ્ગમ ગણી શકાય। એટલે આપેલ પ્રશ્નમાં એ જે છે એ તમારો સાચો જવાબ થશે। ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન આપણે લઈએ। મેડિકલ ક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે કયા અહીંયાથી કિરણો વપરાય છે? એમાં ઓપ્શન તમને આપ્યો છે પાર, રક્તપાર, જાંબલી, દ્રશ્ય પ્રકાશ અને ગેમા। તો કેન્સરગ્રસ્ત કોષો જે છે એને નાશ કરવા માટેની વાત છે તો અહીંયા ગેમા કિરણો જે છે એનો ઉપયોગ આપણે કેન્સરના કોષોના નાશ કરવા માટે કરીએ છીએ। નેક્સ્ટ, શૂન્ય અવકાશની પરમિએબિલિટી જે છે એનો એકમ જે છે એટલે કે μ0 નો એકમ આપણે જોઈએ છે। હવે શૂન્ય અવકાશની પરમિએબિલિટીની વાત છે તો ન્યૂટન બાય એમ્પિયર સ્ક્વેર એનો ડાયરેક્ટલી એકમ થાય જે આપણે યાદ જ રાખવાનું હોય, બરાબર। એટલે આપેલ પ્રશ્નની અંદર બી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે। ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધીએ, નવો પ્રશ્ન આપણે લઈએ। પાર જાંબલી કિરણો જે છે એની તરંગ લંબાઈ જે છે એ ખાલી જગ્યા સુધી વિસ્તરેલી છે। ફરીવાર તમને એવો જ પ્રશ્ન આપ્યો છે કે જેની અંદર તરંગ લંબાઈ જે છે એની રેન્જ તમારે યાદ રાખવાની છે। તો પાર જાંબલી કિરણોની વાત કરે છે, શેની વાત કરે છે? પાર જાંબલી કિરણોની। તો પાર જાંબલી કિરણો છે તો એની અંદર 400 નેનોમીટર થી 1 નેનોમીટર સુધીની રેન્જ જે છે એની તરંગ લંબાઈની હોય છે। જે વિદ્યાર્થી મિત્રો બેઠો પ્રશ્ન છે એને આપણે યાદ રાખવાનો થશે। ચાલો આગળ વધીએ, નવો પ્રશ્ન લઈએ। એક લેન્સનો પાવર તમે જોજો, પાવર તમને -4 આપ્યો છે તો આ લેન્સ કયો હોઈ શકે? તમને 4 નીચે ઓપ્શન આપ્યા છે। હવે આપણને ખબર છે કે F = શું થાય તો કે 1/p થાય = 1/-4 તમને આપેલું છે એટલે F જે છે એ તમારું -0.25 થાય,
પણ ખાસ યાદ રાખજો આ 0.25 જે તમારો જવાબ આવે છે એ એકચ્યુઅલમાં મીટરની અંદર છે. સેન્ટીમીટરમાં આ જ વસ્તુ તમારે જોતી હોય તો f બરાબર -0.25 સેન્ટીમીટર થાય. એટલે અહીંયા 25 સેન્ટીમીટર થાય. એટલે અહીંયા જે 25 સેન્ટીમીટર આવતું હોય એ તમારો જવાબ થાય 0.25 સેન્ટીમીટર -25 સેન્ટીમીટર. એટલે 25 સેન્ટીમીટર આવતું હોય એવો અંતર્ગોળય છે અને બહિર્ગોળય છે. અહીંયા ઋણ પાવર છે. પાવર તમને જે આપ્યો છે એ પાવર કેટલો છે? કેવો છે? ઋણ છે. તો ઋણ પાવર છે એટલે એ તમારો લેન્સ કયો હશે? તો કે અંતર્ગોળ લેન્સ હશે. એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ લઈએ. હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક જે છે એ કેટલો હોય? તો વક્રી ભવનાંક જે છે એની ગણતરી આપણને કરવાની કીધી છે. હવે હવાના માધ્યમનો જોજો, હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક તો એકચ્યુઅલમાં જે વેલ્યુ છે ને 1.00029 એવી આપણી પાસે વક્રી ભવનાંકની વેલ્યુ છે. એટલે આમાં સાચો જવાબ છે એ તમારો સી જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ છીએ. 9 નંબરનો પ્રશ્ન તો કે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના સંપર્કમાં રહેલા બીજા બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે? હવે ખરેખર અહીંયા પ્રશ્ન જે છે ને એમાં એવું કીધું છે કે 30 સેન્ટીમીટરના બે, તમે અહીંયા જોજો 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના સંપર્કમાં રહેલા બે બહિર્ગોળ લેન્સ એવું કીધું છે. પણ એકચ્યુઅલમાં એનો કહેવાનો મિનિંગ કંઈક અહીંયા ભાવાર્થ એવો છે કે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સ છે, એનું સંયોજન કરવાનું છે અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ગોતવાની છે. એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f = 1/f1 + 1/f2 થાય. ચાલો 1/30 + 1/30 એટલે આ થઈ જાય 2/30. એટલે f જે છે આ 1/f = 2/30 આવે છે. અગર f આપણે જોતું હોય તો 30/2 કરવું પડે. એટલે કે 15 સેન્ટીમીટર જે છે એ આપણો જવાબ આવે. સંયોજન જે છે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલી ગણાય? તો કે 15 સેન્ટીમીટર જે છે એ એની કેન્દ્ર લંબાઈ ગણાય. એટલે કે ડી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ. 4 સેન્ટીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય જે છે એ ખાલી જગ્યા હોય અને ચોસલાના દ્રવ્યનો વક્રી ભવનાંક જે છે એ તમને 1.5 આપેલો છે. હવે જો વક્રી ભવનાંક માટે n = c/v થઈ જાય. c એટલે પ્રકાશનો વેગ જેને 3 × 10⁸ કરી દઈએ. v એટલે જે તે માધ્યમમાંથી પસાર થતા લાગતી ઝડપ. બરાબર, તો ઝડપની જગ્યાએ હું લખી દઈએ અંતરના છેદમાં સમય લખી દઈએ. તો અંતરના છેદમાં સમય ત્યાં લખી દીધું. અહીંયા એકચ્યુઅલમાં સમય જ ગણતરી કરવાની કીધી છે. એટલે n × d કરી દઈએ અને એને ભાગ્યા 3 × 10⁸ કરી દઈએ = t થઈ જાય. ચાલો આની અંદર કિંમત મૂકો n એટલે વક્રી ભવનાંક જે તમને 1.5 આપ્યો છે પણ હું 15/10 લખું છું. d એટલે એ ચોસલું જે છે એની જાડાઈ જે તમને 4 સેન્ટીમીટર આપી છે એટલે 4 × 10⁻² કરી નાખો. એના છેદમાં ઓલરેડી છે જ તો કે 3 × 10⁸. ચાલો આનું આપણે સિમ્પલ સાદુરૂપ જે છે એ આપણે આપવાનું છે. ચલો સાદુરૂપ આપણે આપીએ તો આ 3 5 15 થઈ જશે. બરાબર, આ 5 2 10 થઈ જશે. આ 2 2 અહીંયાથી કટ થઈ જશે, 2 વધ્યા. હવે આ વસ્તુ જે છે એ કેટલી છે તો કે 10⁸ છે, ઉપર આવે એટલે 10⁻10 થઈ જાય. એટલે 2 × 10⁻10 સમય લાગે છે એટલે કે સેકન્ડ એવું આવતું હોય એ તમારો જવાબ થાય. એટલે આપેલ પ્રશ્નની અંદર 10મા પ્રશ્નની અંદર બોમ્બે જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન આપણે લઈએ. 11 નંબરનો આપણો જે પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ તો 1.6 વક્રી ભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણવાળા પ્રિઝમ વડે 3.6 વિચલન મળતું હોય તો પ્રિઝમ કોણ જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે આપણી પાસે ∇m નું સૂત્ર છે. ∇m = a × n-1 એવું સિમ્પલ સૂત્ર આપણી પાસે થાય. હવે ∇m જે છે એ વિચલન મને કહી દીધું છે 3.6 ડિગ્રી. એટલે 3.6 ડિગ્રી = તમને પ્રિઝમ જે છે એનો પ્રિઝમ કોણ ગોતવાનો કીધો છે * વક્રી ભવનાંક કેટલો આપ્યો છે તો કે 1.6 - 1. ચાલો આનું સાદુરૂપ આપો. 3.6 ડિગ્રી =
તો કે a ઇન્ટુ બ્રેકેટ 0.6. ચાલો અહીંયાથી તમે સાદરૂપ આપી દેશો એટલે એ જે છે એ કેટલો બનશે તો કે 6 ડિગ્રી એ બનશે. એટલે 11 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં બોમ્બે એટલે કે 6 ડિગ્રી સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. નવો પ્રશ્ન આપણે લઈએ. 12 નંબરનો આપણો પ્રશ્ન છે. શું આપ્યું છે તો કે 1.5 વક્રી ભવનાંક વાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલી હોય. ચાલો સમતલ બહિર્ગોળ લેન્સની વાત કરી છે 1/f n-1 ઇન્ટુ બ્રેકેટમાં 1/r1 1/r2 થાય. હવે સમતલ બહિર્ગોળ લેન્સની વાત કરી છે એટલે r1 જે છે એને આપણે ઇન્ફિનિટી લેવું પડશે અને r2 જે છે એની જે કોઈ વક્રતા ત્રિજ્યા આપી છે એ તમારે માઇનસ લેવી પડશે. એ તો ઓબ્વિયસલી માઇનસ જ હોય પણ પહેલી જે r1 જે છે એ સમતલ છે એટલા માટે એને ઇન્ફિનિટી લેવી પડશે. ચલો 1/f અહીંયા 1.5 - 1 ઇન્ટુ બ્રેકેટ આ 1/r1 ઇન્ફિનિટી એટલે એ કરી દઈએ આપણે 0 અને એકચ્યુઅલમાં અહીંયા માઇનસ સાઇન છે અને અહીંયા માઇનસ સાઇન છે એટલે ત્યાં હું 1/60 પ્લસ લખી દઉં. ચાલો આનું હું સાદરૂપ આપી દઉં એટલે સાદરૂપ આપતા 1/f that is equal to 0.5. આ થઈ ગયું તમારું 0.5 અને એને ગુણ્યા 1/60. ચાલો આનું સાદરૂપ આપણે આપવાનું છે એટલે 1/f that is equal to 5/600 થઈ ગયું. f આપણે જોતું હોય તો 600 ભાગ્યા 5 થઈ જાય એટલે 12 × 5 = 60 થાય. 1 0 પાછળનો વધ્યો એટલે 120 સેન્ટીમીટર આવતું હોય એવો તમારો જવાબ ગણાય. એટલે કે આપેલ પ્રશ્નની અંદર બોમ્બે જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર. આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ. સમતલ અરીસા માટે પાવરનું મૂલ્ય કીધું છે. સમતલ અરીસો છે તમે જોજો f જે છે એ કેવી થાય ઇન્ફિનિટી તો એનો પાવર જે છે એ શું થાય તો કે 0 થાય. એટલે આપેલ પ્રશ્નમાં એ જે છે 0 એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ 14 નંબર. પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે તો એનો વેગ જે છે એ ખાલી જગ્યામાં ફેરફાર થવાથી ઘટે. તરંગ લંબાઈ, આવૃત્તિ, કંપ વિસ્તાર કે કળા. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે તો નીચેનામાંથી શું બદલાવાથી કઈ ભૌતિક રાશિ બદલાવાથી તમારો પ્રકાશ જે છે એમાં ફેરફાર થાય છે એના વેગમાં ફેરફાર થાય છે. તો આપણને ખબર છે કે જ્યારે પ્રકાશ જે છે પાતળામાંથી ઘટમાં જાય અથવા તો ઘટમાંથી પાતળામાં જાય તો તરંગ લંબાઈ જે છે એ બદલાતી ભૌતિક રાશિ છે અને એને કારણે જે છે એ વેગ પણ બદલાય છે. કારણ કે આવૃત્તિ જે છે એ તો એઝ ઇટ ઇઝ રહે. આવૃત્તિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ. 15 નંબરનો પ્રશ્ન શું કીધું છે? 15 નંબરના પ્રશ્નમાં 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જે છે એની ગણતરી આપણે કરવાની છે. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ તમે જો 30 સેન્ટીમીટરનો બહિર્ગોળ છે અને 10 સેન્ટીમીટરનો અંતર્ગોળ છે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f = શું થશે f1 + 1/f2 થશે. ચાલો 1/f પહેલો બહિર્ગોળ માટે લખવું એટલે 1/30 થઈ જશે. બીજું અંતર્ગોળ માટે લખીશ. અંતર્ગોળ માટે આપણને ખબર છે કે એની કેન્દ્ર લંબાઈ શું થશે ઋણ થશે. -1/10 લખી દઉં. ચલો 1/f લસાની આપણે ગણતરી કરીએ તો અહીંયા તો ઓલરેડી 30 છે જ અને અહીંયા 30 લાવવા માટે 3 વડે ગુણાકાર કરશું એટલે 1 - 3/30. હવે 1/f જે છે that is equal to આનું સાદુરૂપ તમે આપો તો -2/30 થાય. વ્યસ્ત તમે કરો એટલે f -30/2 થાય. કટ કરશો એટલે f જે છે એ -15 સેન્ટીમીટર જે છે એ એનો સાચો જવાબ ગણાશે. -15 સેન્ટીમીટર એ તમારો સાચો જવાબ ગણાશે. એટલે કે 15 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર. આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ. 16 નંબરનો આપણો પ્રશ્ન. બે સ્લિટ વચ્ચેનું અંતર જે છે એ તમને 10 mm આપ્યું છે અને પડદા
1.5 મીટર દૂર રાખવામાં આવે છે તો 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર જે છે એ કેટલું થાય એની આપણે ગણતરી જે છે એ કરવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો શલાકા વચ્ચેનું અંતર જે છે એની ગણતરી કરવાની કીધી છે તો આપણી પાસે સૂત્ર છે બીટા ઇઝ ઇક્વલ ટુ તો કે લેમ્બડા ડી બાય ડી. ચલો આની અંદર કિંમત મૂકી દો તો લેમ્બડા તરંગ લંબાઈ આપણને કેટલી આપી છે તો કે 7000 ગુણ્યા 10⁻10 એંગસ્ટ્રોમ વાળાને મીટરમાં ફેરવી નાખું છું એને ગુણ્યા કેપિટલ ડી. તો કેપિટલ ડી જે છે એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર જે 1.5 છે તો 1.5 આપણે લખી દઈએ એને ભાગ્યા સ્મોલ ડી તો કે બે સ્લીટ વચ્ચેનું અંતર જે 10 mm આપ્યું છે એટલે 10 ગુણ્યા 10⁻3 આપણે કરી દઈએ. ચાલો આનું સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો અને ગણતરી કરતા જોવો જોઈએ શું જવાબ આવે છે. તો અહીંયાથી આપણને ખ્યાલ આવે કે બીટા ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયાથી એક કામ કરીએ 1 0 અહીંયાથી કટ કરી દઈએ 1 0 અહીંયાથી કટ કરી દઈએ. અહીંયા જો તો અહીંયા 10⁻3 છે અહીંયા 10⁻10 છે એટલે અહીંયા 10⁻7 વધશે બરાબર. એટલે અહીંયા આપણી પાસે વિદ્યાર્થી 700 ગુણ્યા 10⁻7 અહીંયા 15 કરી દઉં છું અને પાછા એક 10 હું નીચે મૂકું છું. ચાલો પાછો આ એક 0 કટ થાય આ 0 કટ થાય બરાબર. એક 0 હજી અહીંયાથી કટ કરી દઉં બરાબર. એક 0 જે છે અહીંયાથી કટ કરી દઉં છું આ 0 ને આ 0 પણ કટ થાય એટલે કે તમારી પાસે વધ્યું 7 ગુણ્યા 15 એને ગુણ્યા 10⁻6. હવે 15 સત્તા 105 થાય એટલે 105 માઇક્રોમીટર આવતું હોય એવો તમારો જવાબ થાય. એટલે વિદ્યાર્થી મિત્રો 16મા પ્રશ્નની અંદર એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન આપણે લઈએ. વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ જે છે એ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. ખાસ તમે જોજો વિવર્તન આપ્યું છે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ જે છે એ ખાલી જગ્યા ઉપર આધાર રાખતી નથી એવું તમને કીધું છે. તો આધાર રાખતી નથી તો પ્રકાશની તરંગ લંબાઈ સ્લીટ અને ઉદ્ગમ વચ્ચેનું અંતર સ્લીટની પહોળાઈ કે પ્રકાશની આવૃત્તિ. હવે આ ત્રણે ત્રણ તરંગ લંબાઈ પહોળાઈ કે આવૃત્તિ ઉપર આધાર રાખે છે. જેની ઉપર આધાર રાખતી નથી એ કયું છે તો કે સ્લીટ જે છે અને ઉદ્ગમ વચ્ચેનું અંતર જે છે એમાં વિવર્તન જે છે એ આધારિત નથી. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન લઈએ 18 નંબરનો આપણો પ્રશ્ન. વ્યતિકરણ શલાકા માટે નીચેનામાંથી શું ખોટું છે એની તમારે અહીંયા સાચો જવાબ આપવાનો છે. ખરેખર ખોટું શું છે એ ગોતીને તમારે સાચો જવાબ આપવાનો છે. તો શલાકાના તરંગ અગ્રનો મર્યાદિત ભાગને લીધે મળે છે. બધી જ પ્રકાશી શલાકાઓ સમાન પ્રકાશિત હોય. બધી જ ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર અચળ હોય કે શલાકા સુસંબદ્ધ ઉદ્ગમને કારણે મળે. બી જે છે એ પણ શક્ય છે ડી પણ શક્ય છે અને સી પણ શક્ય છે. પણ પહેલો ઓપ્શન જે એને આપ્યો છે કે તરંગ અગ્રના મર્યાદિત ભાગને કારણે જ વ્યતિકરણ મળે છે તો એ વસ્તુ ખોટી છે. એટલે આપેલ પ્રશ્નમાં સાચો જવાબ જે છે એ શું થશે એ તમારો સાચો જવાબ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન લઈએ. તો કે 19 નંબરનો પ્રશ્ન. બે સ્લીટ વચ્ચેનું અંતર 3 mm આપેલું છે અને પડદો 2 મીટર દૂર રાખવામાં આવ્યો છે. 500 નેનોમીટરનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવ્યો છે. તો શલાકા વચ્ચેનું અંતર એટલે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી બાય ડી એવું આપણી પાસે સૂત્ર છે. ચાલો શું સૂત્ર છે? બીટા ઇઝ ઇક્વલ ટુ તો કે લેમ્બડા ડી બાય ડી એવું આપણી પાસે સૂત્ર છે. ચલો લેમ્બડા જે છે એ કેટલો આપ્યો છે તો કે 500 એને ગુણ્યા 10⁻9 નેનો છે એટલા માટે. કેપિટલ ડી એટલે 2 મીટર તમને આપ્યું છે અને છેદમાં સ્મોલ ડી એટલે કે 3 ગુણ્યા 10⁻3. ચાલો હવે આનું આપણે સાદરૂપ આપી દઈએ. તો સાદરૂપ આપતા બીટા ઇઝ ઇક્વલ ટુ ચલો સાદરૂપ આપો જોઈએ તો અહીંયાથી શું થાય છે 10⁻3 10⁻3 અહીંયાથી કટ થઈ જાય અહીંયા 10⁻6 વધી 2 મીંડા અહીંયાથી કટ કરી દો એટલે 10⁻4 વધી બરાબર 10⁻4 વધી. આ થઈ જશે તમારા 10 એને ગુણ્યા 10⁻4 એને ભાગ્યા 3 છે. આ હું કટ કરું એટલે 3.33 જેવું થાય એટલે 3.33 ગુણ્યા 10⁻4 આવતું હોય એવો જવાબ. પણ અહીંયા એવો ઓપ્શન જે છે એ મને અહીંયા દેખાય છે બરાબર 0.33 છે પણ 1 પોઈન્ટ શિફ્ટ કરશો એટલે એ તમારું શેમાં ફરી જશે 10⁻4 માં ફરી જશે. એટલે આપેલ પ્રશ્નમાં સી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ 20 નંબરનો આપણો પ્રશ્ન.
યંગના વ્યતિકરણના પ્રયોગમાં વાપરેલ પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર છે. સ્લિટથી પડદા વચ્ચેનું અંતર 100 સેન્ટીમીટર છે. બે સ્લિટ વચ્ચેનું અંતર અહીંયા 1 mm છે. આ ખાસ જોજો, 1 mm આપણને આપેલું છે. તો 5મી પ્રકાશિત અને 3જી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય? હવે 5મી પ્રકાશિત શલાકા અને 3જી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર ગોતવાનું કીધું છે. 5મી પ્રકાશિત શલાકા હોય તો 5 લેમ્બડા d બાય d થાય, અને 3જી પ્રકાશિત શલાકા હોય તો 3 લેમ્બડા d બાય d થાય. સાદરૂપ આપતા 2 લેમ્બડા d બાય d થાય. ચલો, આ 2 ગુણ્યા લેમ્બડા જે છે એ તમને કેટલું આપ્યું છે? તો તરંગ લંબાઈ 500 નેનોમીટરની આપી છે, એટલે કે 500 એને ગુણ્યા 10⁻9 કરી દઉં, એને ગુણ્યા કેપિટલ D. તો બે સ્લિટ વચ્ચેનું અંતર, સ્લિટથી પડદા વચ્ચેનું અંતર એટલે કે 100 સેન્ટીમીટર છે, એટલે 100 ગુણ્યા 10⁻2 કરી દઉં. એને ભાગ્યા છેદમાં બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? તો કે 1 mm છે, એટલે 1 ગુણ્યા 10⁻3 એ થશે. ચાલો, આનું આપણે સાદરૂપ આપી દઈએ. તો સાદરૂપ આપવા માટે 10⁻3 અને 10⁻3 અહીંયાથી કટ થઈ ગઈ, અહીંયા 10⁻6 વધી. હવે આ 1 2 3 અને 4 એ કટ કરી નાખવું, એટલે અહીંયા વચ્ચે 10⁻2. બરાબર, અહીંયા મારી પાસે 5 છે, અહીંયા મારી પાસે 2 છે, એટલે એ થઈ ગયા 10. એને ગુણ્યા આ 10⁻2, એને ગુણ્યા આ 10⁻2, એટલે કે 10⁻3 આવતું હોય એવો મારો જવાબ. તો 10⁻3 આવતો એવો જવાબ તમને ક્યાં દેખાય છે? તો કે 1 mm, એટલે કે C જે છે એ મારો સાચો જવાબ ગણાશે. ચાલો, 20 નંબરનો પ્રશ્ન કે જેની અંદર C જે છે એ સાચો જવાબ ગણાશે. નેક્સ્ટ આગળ વધીએ. 21 નંબરનો પ્રશ્ન. 6.4 મીટર ગુણ્યા 10⁶ મીટર બાય સેકન્ડની ઝડપથી ગતિ કરતો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? એની ગણતરી તમારે કરવાની છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે h બાય mv એવું આપણી પાસે સૂત્ર છે. હવે h ની કિંમત જે છે એ 6.626 ઇન્ટુ 10⁻34 એને ભાગ્યા m. તો કે ઇલેક્ટ્રોન છે એટલે 9.1 ગુણ્યા 10⁻31. ઝડપ જે છે એ 6.4 ગુણ્યા 10⁶ આપેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની મદદથી ગણતરી કરો જોઈએ. કેલ્ક્યુલેટરમાં આ ગણતરી કરો જોઈએ. 6.626 ગુણ્યા 10⁻34 એને ભાગ્યા 9.1 ગુણ્યા 10⁻31 અને 6.4 ગુણ્યા 10⁶. ગણતરી કરતા શું જવાબ આવે છે ફટાફટ લખો જોઈએ. 0.114. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ છે એનું કેવું છે 0.114 નેનોમીટર જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. 0.114 નેનોમીટર એ આપેલ પ્રશ્નમાં સાચો જવાબ ગણાશે. કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરવાની છે, અને ગણતરી કરતા તમારો જવાબ જે છે એ 0.114. ચાલો નવો પ્રશ્ન લઈએ વિદ્યાર્થી મિત્રો. 22 નંબરનો આપણો પ્રશ્ન. સીઝિયમ જે છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ તમને આપી દીધી છે, તો વર્ક ફંક્શન કાર્ય વિધેય જે છે એની ગણતરી કરવાની કીધી છે. એટલે કાર્ય વિધેય જે છે એને શું કહેવાય? તો કે f0. f0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે hf0 થઈ જાય. ચલો, h ની કિંમત જે છે એ 6.626 ઇન્ટુ 10⁻34 અને થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એ 5.16 એને ગુણ્યા 10⁻14 આપેલી છે. ચાલો આની મદદથી ગણતરી કરો છો. એક હા, બીજી વસ્તુ કે અહીંયા તમને જે આપ્યું છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આપ્યો છે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતું હોય તો આને ભાગ્યા હજી શું કરી દેવાનું? તો કે 1.6 ગુણ્યા 10⁻19 કરી દેવાનું. એટલે આપેલ ગણતરી કરતા જોવો જોઈએ જવાબ શું આવે છે. 6.626 ગુણ્યા 5.16 અને એને ભાગ્યા 1.6 અને ઘાત જે છે એને બેલેન્સ કરતા જોવો જોઈએ શું જવાબ આવે છે. આપણો 22 નંબરનો પ્રશ્ન જે છે એમાં ચાલો 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલો જવાબ આવે છે? 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા ફોટોનની તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. હવે અહીંયા તમને તરંગ લંબાઈ જે છે એની ગણતરી કરવાની કીધી છે. હવે E ઇઝ ઇક્વલ ટુ HF સૂત્ર થાય, યા તો HC બાય લેમ્બડા થાય. HC જે છે એટલે 6.626 ડાયરેક્ટ કરવું હોય તો વાંધો નહીં, ગુણ્યા 10⁻34 એને ગુણ્યા C જે છે એ 3 ગુણ્યા 10⁸ એના છેદમાં તમને ઉર્જા જે છે એ આપી દીધી છે.
તરંગ લંબાઈને કરતા બનાવી દઈએ. ઉર્જાની કિંમત કેટલી આપી છે? 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે 35 થશે, કિલો માટે 10⁻³ થશે અને ઇલેક્ટ્રોન માટે 1.6 × 10⁻⁻19 થશે. ચાલો આનું સાદરૂપ આપી દો અને સાદરૂપ આપતા લેમ્બડા જે છે એની કિંમત શું આવે છે ગણો જોઈએ. લેમ્બડાની કિંમત 0.35. બરાબર. અહીંયા એવા ઓપ્શન આપણી પાસે 1 2 3 4 4 ઓપ્શન આપણી પાસે છે. હવે સાચો જવાબ જે છે 0.35 × 10⁻10 0.35 × 10⁻10 મીટર જે છે એ છે. જો તમે 2 પોઈન્ટ શિફ્ટ કરો તો 35 × 10⁻12 જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ગણાશે. 23 નંબરનો પ્રશ્ન કે જેમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ, નવો પ્રશ્ન લઈએ. 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા ફોટોનની ઉર્જા 3.2 છે તો 4000 એંગસ્ટ્રોમ વાળા ફોટોનની ઉર્જા કેટલી થાય? હવે E તો કે hc/λ આપણી પાસે સૂત્ર થાય છે E is proportional to 1/λ થાય. બરાબર. આપણે ગુણોત્તર લઈ લઈએ તો E2/E1 that is equal to λ1/λ2 થઈ જાય. એટલે E2 is equal to E1 × λ1/λ2 થાય. ચાલો E1 કેટલી આપી છે? 3.2 × 10⁻19 એને ગુણ્યા λ1. તો પહેલાની λ1 6000 એંગસ્ટ્રોમ આપી છે. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 થશે અને છેદમાં 4000 એંગસ્ટ્રોમ આપી છે એટલે 4000 × 10⁻10 થશે. ચાલો આનું સાદરૂપ આપણે આપી દઈએ. 10⁻10 10⁻10 કટ થશે 0 0 0 0 0 0 કટ થશે. બરાબર. અહીંયા થશે 3 દુ 6, આ 2 દુ 4, આ અહીંયા કટ કરી દો એટલે 1.6 આવશે. એટલે આ વસ્તુ જે છે 1.6 એને ગુણ્યા 3 અને એને ગુણ્યા 10⁻19 એટલે 16 તેરીને 48 એટલે કે 4.8 × 10⁻19 આવતું હોય એવો તમારો જવાબ. તો એ જોવો જોઈએ ક્યાં દેખાય છે તો કે ડી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. આપેલ પ્રશ્નમાં ડી જે છે એ સાચો જવાબ ગણાશે. નેક્સ્ટ આગળ વધીએ. 25 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો ધાતુ જે છે એનો એસઆઈ એકમ ગોતવાનો છે? તો કે ધાતુના વર્ક ફંક્શનનો એસઆઈ એકમ. હવે ખાસ તમે જોજો, વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય છે અને વર્ક ફંક્શન જે છે એ જૂલમાં પણ હોય છે. એસઆઈ એકમની અહીંયા વાત કરી છે એટલે એસઆઈ એકમ જે છે એ તમારો શું ગણાશે? જૂલ જે છે એ આપણો એસઆઈ એકમ છે. એમ ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપણો એકમ છે, પણ અત્યારે એસઆઈ એકમની ખાસ ચર્ચા કરી છે એટલે જૂલ આપણો એસઆઈ એકમ થશે. ચાલો નેક્સ્ટ. ઇલેક્ટ્રોનને 50 વોલ્ટ વડે પ્રવેગિત કરતા મળતી ઉર્જા જે છે એ ખાલી જગ્યા થાય. હવે 1 વોલ્ટ વડે પ્રવેગિત કરવા માટેની ઉર્જા જે છે એ આપણને ખબર છે, EV આપણે લખીએ છીએ. તો 50 વોલ્ટ વડે પ્રવેગિત કરવાનું હોય તો ઉર્જા જે છે એ કેટલી થાય? તો કે 50 EV થાય. ખરેખર આ વોલ્ટેજ જ આપ્યું છે ને, K = EV0 આપણે લખીએ છીએ. 50 વોલ્ટ છે એને ગુણ્યા E કરી દો એટલે 50 ઇલેક્ટ્રોન વોલ્ટ એ આપણી ઉર્જા થાય. એ જોતા 26 નંબરના પ્રશ્નમાં બોમ્બે જે છે એ આપણો સાચો જવાબ ગણાય. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન લઈએ. 27 નંબરનો પ્રશ્ન. કોઈ ધાતુ માટે આપેલ આવૃત્તિએ ઉત્સર્જાતા એ ફોટો ઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય 1.5 છે તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ જે છે એની ગણતરી આપણે કરવાની છે. સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એની કિંમત કેટલી આપી છે? 1.5. અને આપણને ગતિ ઉર્જા મહત્તમ ઝડપ જે છે એની ગણતરી કરવાની કીધી છે. તો 1/2 mv² = EV0 એવું સૂત્ર થાય. હવે મહત્તમ ઝડપ આપણે જોઈએ છે તો 2EV0/m થઈ જાય. ચલો Vm that is equal to 2 × 1.6 × 10⁻19 એને ગુણ્યા V0. તો V0 આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું આપ્યું છે? 1.5 વોલ્ટ આપ્યું છે. એને ભાગ્યા m. તો અહીંયા ઇલેક્ટ્રોનની વાત થઈ છે એટલે 9.1 × 10⁻31. ચાલો આનું સાદરૂપ આપવું જોઈએ. પહેલા અહીંયા વર્ગ છે અને પછી એનું આપણે વર્ગમૂળ કરશું. વર્ગમૂળ કરતા તમારો જે જવાબ જે છે એ શું આવે છે લખો જોઈએ ફટાફટ. ગણતરી કરતા તમારો જવાબ જે છે એ શું આવે છે ફટાફટ લખો જોઈએ. 6.5 × 10⁵ મીટર/સેકન્ડ એવો જવાબ તમારો હોવો જોઈએ. એટલે કે 6.5 એને ગુણ્યા 10⁵ મીટર/સેકન્ડ. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
નવો જે પ્રશ્ન જે છે એ આપણે લઈએ તો કે 28 નંબરનો આપણો પ્રશ્ન છે. જો ફોટો સંવેદી સપાટી પર આપાત થતા પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ જે છે એની અંદર ફેરફાર થાય? ફોટો સંવેદી પ્રકાશ જે છે એમાં આવૃત્તિમાં ફેરફાર કરે છે. તો આપણે એવું ભણી ગયા છીએ કે જો આવૃત્તિમાં ફેરફાર કરે તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એની અંદર ફેરફાર થાય છે. તો આવૃત્તિમાં ફેરફાર કરો તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એમાં ફેરફાર થાય. એટલે એ જોતા જે સી જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 29 નંબરનો પ્રશ્ન આપણે લઈએ. ચાલો 29 નંબરના પ્રશ્નમાં આપણને શું આપ્યું છે? 2.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્ય વિધેય ધરાવતી ધાતુ પર 6 × 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિકિરણને આપાત કરતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે ગતિ ઉર્જા K શું થઈ જાય તો કે HF - phi 0 થઈ જાય. ગતિ ઉર્જા K max યા તો K max HF - phi 0 થાય. ચાલો HF - phi 0 કાર્ય વિધેય તમને 2.1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દીધું છે. એટલે અહીંયા લખી દો -2.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. અને અહીંયા તમારી પાસે HF છે. હવે HF ની અંદર આવૃત્તિ તમને આપી દીધી છે. પહેલા H ની કિંમત 6.626 × 10⁻34 એને ગુણ્યા 6 × 10⁻15 અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે 1.6 × 10⁻19. હવે આ આખું જે પદ છે તમારી પાસે, આ આટલું જે પદ છે એ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી ગયું. આ ઓલરેડી ઇલેક્ટ્રોન વોલ્ટમાં હતું. એટલે માત્ર તમારે એ બાદબાકી કરવાની છે અને બાદબાકી કરતા જે કોઈ જવાબ આવે એ તમારો સાચો જવાબ થશે. ગણતરી કરો જોઈએ શું જવાબ આવે છે. ગણતરી કરતા 22.76 ઇલેક્ટ્રોન વોલ્ટ તમારો જવાબ જે છે એ હોવો જોઈએ. આપેલ પ્રશ્નની અંદર 22.76 જે છે એ તમારો સાચો જવાબ હોવો જોઈએ. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન આપણે લઈએ. 30 નંબરનો આપણો પ્રશ્ન. આપેલ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ છે અને એનું કાર્ય વિધેય જે છે એ ખાલી જગ્યા હોય. હવે અહીંયા વર્ક ફંક્શન જે છે એની ગણતરી આપણને કરવાની કીધી છે. વર્ક ફંક્શન એટલે φ0 એટલે HF0 યા તો HC/λ0 થાય. હવે λ0 ને કરતા બનાવી દઈએ. આને 19.87 × 10⁻26 ડાયરેક્ટલી લખી દઈએ. એને ભાંગ્યા એને કાર્ય વિધેય જ ગણતરી કરવાનું કીધું છે. તો કાર્ય વિધેય ગણતરી કરવાનું કીધું એટલે φ0 અહીંયા એમનેમ રહેશે. તરંગ લંબાઈ કેટલી આપી છે તો કે 4000 એને ગુણ્યા 10⁻10. ઓકે. હવે અહીંયા કાર્ય વિધેય જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે. હવે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું હોય તો અહીંયા તમારે શું કરવું પડશે તો કે 1.6 × 10⁻19 વડે ભાગવું પડશે. તો ચાલો 1.6 × 10⁻19 વડે ભાગવો જોઈએ અને શું સાચો જવાબ આવે છે લખવો જોઈએ. તો આપેલ ગણતરી કરતા અહીંયા 19.87 મને આપ્યું છે, બરાબર. આ મારું 19.87 છે ગુણ્યા 10⁻26 4000 ગુણ્યા 10⁻10 અને 1.6 ગુણ્યા 10⁻19 અને ગણતરી કરતા φ0 જે છે એ 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવું જોઈએ. એટલે સાચો જવાબ જે છે આપેલ પ્રશ્નમાં 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ગણાશે. ચાલો આગળ વધીએ. 10 ગ્રામનો પદાર્થ જે છે 50 મીટર/સેકન્ડની ઝડપ સાથે ગતિ કરે છે તો તેની દ બ્રોગલી તરંગ લંબાઈ જે છે એની ગણતરી કરવાની કીધી છે. તો λ શું થાય તો કે h/mv થાય. h ની કિંમત 6.626 × 10⁻34 થાય ડિવાઇડેડ બાય m જે છે 10 ગ્રામનો પદાર્થ છે એટલે 10 ગુણ્યા 10⁻3 થાય. એને ગુણ્યા એની ઝડપ તો કે 50 થાય. ચાલો આનું આપણે સાદરૂપ આપી દેવાનું એટલે લેમડા જે છે એની કિંમત જે છે એ તમારે ગણતરી કરતા લખવાની છે. ચાલો જોવો જોઈએ ગણતરી કરતા શું સાચો જવાબ આવે છે. 1.33 બરાબર ગુણ્યા 10⁻10 જે છે એ તમારો સાચો 1.33 ગુણ્યા 10⁻23 જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. 31 નંબરના પ્રશ્નમાં ડી જે છે એ તમારો સાચો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ. 32 નંબરનો આપણો પ્રશ્ન જે છે એમાં એવું કીધું છે કે 20 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતા ડ બ્રોગલી તરંગ લંબાઈ જે છે એ 4000 એંગસ્ટ્રોમ જોતી હોય તો તેનું દળ જે છે એ કેટલું હોવું જોઈએ.
તમને દળ કેટલું હોવું જોઈએ એ ગોતવાનું કીધું છે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ ફરીવાર h ના છેદમાં mv સૂત્ર વાપરી નાખવાનું. m ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં લેમડા ઇન્ટુ v થાય. h ની કિંમત 6.626 ઇન્ટુ 10⁻34. એને ભાગ્યા લેમડા જે છે એની કિંમત 4000 ગુણ્યા 10⁻10 અને એને ગુણ્યા v જે છે એ તો એ થશે 20 મીટર બાય સેકન્ડ. ચાલો આનું સાદુરૂપ આપણે આપી દઈએ અને m જે છે એની કિંમત આપણે ગોતીએ છીએ. કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરવો જોઈએ. m જે છે એની કિંમત શું આવે છે 8.3 ગુણ્યા 10⁻29 એટલે કે c જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ. 33 નંબરનો પ્રશ્ન 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે. અતિ દૂરના અંતરે તરંગ અગ્રનો આકાર કેવો હોવો જોઈએ? જ્યાંથી તરંગ ઉત્પન્ન થાય ને દૂરના અંતરની વાત કરે છે તો દૂરના અંતરે તરંગ જે છે એનો આકાર જે છે એ કેવો હોવો જોઈએ? તો આપણને ખબર છે કે દૂરના અંતરે જે છે એ કેવો આકાર ધરાવે છે તો કે સમતલ એ આકાર ધરાવે છે. એટલે 33 નંબરનો આપણો જે પ્રશ્ન જે છે એમાં એ તમારો સાચો જવાબ થશે. ચાલો 34 નંબરનો પ્રશ્ન છે. હાઇગેન્સનો તરંગવાદ ખાલી જગ્યા ઘટનાને સમજાવી શકતો નથી. હાઇગેન્સનો સિદ્ધાંત જે છે એ વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન કે ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ ઘટના સમજાવી શકતો નથી? તો વિદ્યાર્થી મિત્રો બેઠો પ્રશ્ન જે છે હાઇગેન્સનો સિદ્ધાંત જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ સમજાવી શકતો નથી. એટલે કે 34 નંબરનો આપણો જે પ્રશ્ન જે છે એમાં ડી આપણો સાચો જવાબ ગણાશે. ચાલો 35 નંબરનો પ્રશ્ન આપણે લઈએ. 35 નંબરમાં વિદ્યુત ચુંબકીય તરંગવાદ ખાલી જગ્યા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. તમે જોજો વિદ્યુત ચુંબકીય તરંગવાદની ચર્ચા કરી છે. કઈ ઘટના જે છે એ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો તો એમાં પણ આપણો સાચો જવાબ જે છે એ શું થશે? ફોટો ઇલેક્ટ્રિક અસર થશે. આપણે તરંગવાદ જે છે એની નિષ્ફળતા ફોટો ઇલેક્ટ્રિક અસરની થિયરીમાં લાસ્ટમાં ભણ્યા છીએ. એટલે તરંગવાદ આના આધારે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ સમજાવી શક્યા નહીં એટલે નિષ્ફળતા આપણને મળી. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 36 નંબરનો પ્રશ્ન. પાણીમાં પ્રકાશની ઝડપ એ હવામાંની ઝડપ કરતાં ઓછી હોય છે, જે ખાલી જગ્યાના અનુમાનની પુષ્ટિ કરે છે. ફોટોન થિયરી, કણવાદ, તરંગવાદ કે ઉર્જા વેગમાનનો સિદ્ધાંત. હવે જો વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રશ્ન છે કે ભાઈ ઝડપની વાત થાય છે. પાણીમાં પ્રકાશની ઝડપ એ હવામાં ઝડપ કરતાં ઓછી હોય છે તો એમાં કયો વાદ આવે છે? તરંગવાદ આવે, ફોટોનની થિયરી આવે, કણવાદ આવે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો થશે તરંગવાદ. કારણ કે ઝડપની વાત છે ને. ઝડપ એટલે સૂત્ર આપણી પાસે છે v = f લેમ્ડા. એ અનુસાર આપણે જોઈએ તો તરંગ લંબાઈ જે છે એમાં ફેરફાર થાય છે એટલે એની સામે ઝડપમાં ફેરફાર થાય છે. આવૃત્તિ જે છે એ તો અચલ ને અચળ જ છે. તો આપણો સાચો જવાબ જે છે એ શું હશે? સી આપણો સાચો જવાબ હશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 4 ગણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ કેટલી થાય? તો શલાકાની પહોળાઈ બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે લેમ્ડા d/d છે. બરાબર. હવે એમાં તમને એવું કીધું છે કે ભાઈ આ જે છે બરાબર સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેટલા ગણું કરવાનું છે? 4 ગણું કરવાનું છે. તો એની સામે બીટા પણ કેટલી થાય? તો કે 4 ગણી થાય. એ જોતા 37 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ. આપેલી તરંગ લંબાઈ માટે સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે તો વિવર્તન જે છે એ ખાલી જગ્યા થાય. આપેલ તરંગ લંબાઈ માટે સ્લિટની પહોળાઈ જે છે એ ઘટાડવાની છે તો વિવર્તન જે છે એ ખાલી જગ્યા થાય. હવે વિવર્તનવાળા કેસની અંદર આપણે એવું ભણ્યા છીએ કે વિવર્તનનો આધાર જે છે એ વિવર્તનનો આધાર જે છે એ લેમ્ડા/d ઉપર છે. હવે આની અંદર એવું કરે છે કે સ્લિટની પહોળાઈ જે છે એ ઘટાડે છે. તો અગર આ સ્લિટની પહોળાઈ ઘટાડે છે તો એની સામે વિવર્તન જે છે એ શું થવાનું છે? વધવાનું છે. તો આપેલ પ્રશ્ન એટલે કે 38 નંબરના પ્રશ્નની અંદર બોમ્બે જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન આપણે લઈએ. 39 નંબરનો આપણો પ્રશ્ન. શ્વેત પ્રકાશનું એક નાનું સ્પંદ હવામાંથી કાચના સ્લેબમાં લંબ રૂપે આપાત થાય છે. કાચમાં ગતિ કર્યા બાદ સૌપ્રથમ કયો રંગ નિર્ગમન પામશે? હવે એ જે સ્લેબ છે આપણી પાસે કાચનો કોઈ સ્લેબ આપણને આપ્યો છે, પ્રકાશ જાય છે અને અહીંયાથી કયો પ્રકાશ પહેલા નિર્ગમન પામીને બહાર આવશે એની આપણે ચર્ચા કરવાની છે.
તો v ઇઝ ઇક્વલ ટુ એફ લેમ્બડા આપણી પાસે સૂત્ર છે. જેની તરંગ લંબાઈ વધારે હશે એની ઝડપે વધારે જ હશે, એટલે જેની ઝડપ વધારે હશે એ પહેલો બાર આવશે. એટલે કે આપેલ કિસ્સામાં લાલ જે છે એની તરંગ લંબાઈ સૌથી વધારે છે બાકીનામાંથી, એટલે લાલ જે પ્રકાશ જે છે એ કાચમાંથી પહેલા બાર આવશે, કાચના સ્લેબમાંથી પહેલા બાર આવશે, એટલે કે પહેલા નિર્ગમન પામશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 40 નંબરનો આપણો પ્રશ્ન લઈએ તો કે 3 × 1018 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થયા બાદ પરાવર્તન થાય તો એની આવૃત્તિ જે છે ખાલી જગ્યા. હવે બહુ સિમ્પલ પ્રશ્ન છે. પ્રકાશ આવે છે અને ભટકાઈને જાય છે, બરાબર, પરાવર્તન થાય છે એવું કીધું છે. તો આવૃત્તિમાં શું ફેરફાર થાય? તો એને એ જ માધ્યમની અંદર છે. આવૃત્તિ એક એવી ભૌતિક રાશિ જે છે એમાં કોઈ પણ પ્રકારે માધ્યમ બદલો તો પણ આવૃત્તિમાં ફેરફાર થાય નહીં. એટલે જે પ્રકાશ આવે છે એ જ પ્રકાશ ભટકાઈને પાછો જાય છે, એટલે આવૃત્તિમાં શું ફેરફાર થાય એ તમારે કહેવાનું છે. આવૃત્તિ ઘટે, વધે કે એક પણ નહીં. તો અહીંયા આપેલ કિસ્સાની અંદર આવૃત્તિ જે છે એ શું રહે? અચળ રહે. આવૃત્તિ આપણી પાસે એવી એક ભૌતિક રાશિ છે કે જેની અંદર કોઈ પણ માધ્યમમાં તમે પ્રકાશ જે છે એને દાખલ કરો છો તો આવૃત્તિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 41 નંબરનો આપણો પ્રશ્ન, ખાલી જગ્યા માધ્યમમાં આપેલ પ્રકાશનો વેગ મહત્તમ હોય તો વેગ મહત્તમ માટે તમને વક્રી ભવનાંક જે છે એ ન્યૂનતમ હોવો જોઈએ. હવે 4 ઓપ્શન તમને આપ્યા છે, એમાં તમે જોવો જોઈએ કે કયા પ્રશ્નની અંદર, કયા ઓપ્શનની અંદર વક્રી ભવનાંક સૌથી ન્યૂનતમ છે. તો શૂન્ય અવકાશનો વક્રી ભવનાંક જે છે એ સૌથી ઓછો છે, એટલે ત્યાં તમને વેગ કેવો મળશે? સૌથી વધારે મળશે. ચાલો આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ. 42 નંબરનો આપણો પ્રશ્ન, 15 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 10 સેન્ટીમીટરના અંતરે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ ની મોટવણી જે છે એ ખાલી જગ્યા હશે એની ગણતરી આપણે કરવાની છે. હવે જો અહીંયા મોટવણીની ગણતરી કરવી હોય તો સિમ્પલ આપણી પાસે સૂત્ર છે m = f ના છેદમાં f - u. આવું સિમ્પલ સૂત્ર આપણી પાસે છે. હવે અહીંયા તમે જોવો જોઈએ કઈ કઈ વસ્તુ તમને આપી છે. 15 સેન્ટીમીટરની વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ છે, એટલે વક્રતા ત્રિજ્યા જે છે એ તમને -15 સેન્ટીમીટર મળે છે. તો એની જે કેન્દ્ર લંબાઈ છે એ -7.5 થાય, 7.5 સેન્ટીમીટર. બીજું એણે એવું કીધું છે અરીસાની સામે 10 સેન્ટીમીટરના અંતરે વસ્તુ મૂકેલી છે, તો એનું વસ્તુ અંતર જે છે એને આપણે u નામ આપી દઈએ. તો એ જે u જે છે એની કિંમત જે છે એ -10 સેન્ટીમીટર થશે. ચાલો આ બંને કિંમત આપેલ સૂત્રની અંદર મૂકવો જોઈએ, એટલે આ થશે -7.5, એને ભાગ્યા અહીંયા થશે -7.5. હવે અહીંયા એક માઇનસ નિશાની આપણી પાસે સૂત્રની છે અને u ની પાસે પણ માઇનસ નિશાની ખુદની છે, બરાબર. એટલે સાદરૂપ આપણે આપશું એટલે અહીંયા -7.5 રહેશે અને એના છેદમાં અહીંયા -7.5 અને પ્લસ તમારું થશે 10. ચાલો સાદરૂપ આપીએ એટલે -7.5 અને એને ભાગ્યા અહીંયા થશે 2.5. ચલો આ ને આ કટ કરી દેશું એટલે આપણી પાસે 3 જે છે, બરાબર. પણ એમાં પણ તમે જો આની પાસે પ્લસ સાઇન હતી એટલે પ્લસ આવી, એક માઇનસ અહીંયા પડી છે એટલે -3 આવતું હોય એવો આપણો જવાબ થશે. એટલે 42 નંબરના પ્રશ્નની અંદર બોમ્બે જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન આપણો લઈએ. સ્થાનાંતર પ્રવાહનો SI એકમ કીધું છે. હવે સ્થાનાંતર પ્રવાહ એક પ્રકારનો પ્રવાહ જ છે, તો પ્રવાહનો એકમ તો આપણને આવડતો જ હોય વિદ્યાર્થી મિત્રો. તો પ્રવાહનો એકમ શું થશે? તો કે એમ્પિયર. એટલે 43 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં સાચો જવાબ શું ગણાશે? એમ્પિયર એ સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ. વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ખાલી જગ્યા હોય. વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરી છે અને એની અંદર તમને એવું કીધું છે કે એના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો જે છે ખાલી જગ્યા હોય. તો આપણે બંને થિયરીની અંદર ભણીએ છીએ કે વિદ્યુતના ઘટકો અને ચુંબકના ઘટકો એ એકબીજા સાથે સમાન કળામાં હોય અને પરસ્પર એકબીજાની સાથે લંબ હોય, એટલે એ જોતા C જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. 44 નંબરના પ્રશ્નમાં C આપણો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 45 નંબરનો પ્રશ્ન, એક વિદ્યુત ચુંબકીય તરંગમાં E નું મહત્તમ મૂલ્ય આપણને કેટલું આપી દીધું છે? 18 વોલ્ટ/મીટર આપ્યું છે અને B નું મૂલ્ય આપણે ગોતવાનું કીધું છે. હવે E/B that is equal to C થાય
એટલે E બાય સી ધેટ ઇઝ ઇક્વલ ટુ બી થાય. ચાલો E ની કિંમત તો કે 18 આપણને આપી છે, એને ભાગ્યા C ની કિંમત આપણે લઈએ તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત આ કટ થઈ જાય ધેટ ઇઝ ઇક્વલ ટુ બી. એટલે B ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10 ની -8 ઘાત આવતું હોય એવો આપણો જવાબ. એટલે આપેલ પ્રશ્ન જે છે એમાં બોમ્બે આપણો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 46 નંબરનો પ્રશ્ન, આંખની લેસિક સર્જરી માટે કયા પ્રકારના કિરણોનો ઉપયોગ થાય છે? આંખની સર્જરી કરવા માટે એક લેસિક સર્જરી નામની સર્જરી આવે છે અને એના માટે નીચેનામાંથી કયા રંગો જે છે એનો ઉપયોગ થાય છે, કયા કિરણો જે છે એનો ઉપયોગ થાય છે? તો આપણે એવું ભણ્યા છીએ કે પારજાંબલી જે કિરણો જે છે એ લેસિક સર્જરી માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 47 નંબરનો આપણો પ્રશ્ન, એક સ્લિટના વિવર્તનના પ્રયોગમાં મળતી મધ્યસ્થ અધિકતમનું કોણીય અંતર જે છે એ ખાલી જગ્યા વધારતા વધારી શકાય છે. હવે અહીંયા તમે જો 47 નંબરનો પ્રશ્ન તમને આપ્યો છે, એમના કોણીય અંતરની વાત કરી છે. હવે કોણીય અંતર એટલે કે સાઇન થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય એ સૂત્ર છે. કોણીય અંતર તમારે વધારવાનું છે એટલે આ તમારે વધારવાનું છે, તો એની સામે આ એ જે છે એ કેવું હોવું જોઈએ? બને એટલું ઓછું હોવું જોઈએ. એટલે તમારી આ સ્લિટની પહોળાઈ જે છે એ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. એટલે સ્લિટની પહોળાઈ તમે જેટલી ઘટાડશો એની સામે એટલું કોણીય અંતર જે છે એમાં શું થશે? વધારો થશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન આપણે લઈએ. 48 નંબરનો આપણો પ્રશ્ન, તો કે નીચેનામાંથી કયું સમીકરણ જે છે એ માલસનો નિયમ રજૂ કરે છે? તો માલસનો નિયમ સિમ્પલ આપણી પાસે છે, I ઇઝ ઇક્વલ ટુ, તો કે I ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા. તો માલસનો આ નિયમ સિમ્પલ છે. તો 48 નંબરનો આપણો જે પ્રશ્ન જે છે એમાં ડી જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 49 નંબરનો આપણો પ્રશ્ન લઈએ. પ્રકાશના ધ્રુવીભવન દરમિયાન નીચેનામાંથી શું બદલાય છે? હવે જો અહીંયા ધ્રુવીભવનની ચર્ચા કરી છે. ધ્રુવીભવનના કિસ્સામાં નીચેનામાંથી શું બદલાય છે એવું કીધું છે. તો કે ધ્રુવીભવનમાં તીવ્રતા છે એ બદલાય, કારણ કે એમાં જ આપણી પાસે તીવ્રતાનું સૂત્ર છે કે ધ્રુવીભવન થતાં જે I ઇઝ ઇક્વલ ટુ માલસના નિયમ અનુસાર તમે જોવા જાઓ તો જે તીવ્રતા જે છે એની અંદર ફરક પડે છે, બાકીની જે ભૌતિક રાશિ જે છે બધી એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો નેક્સ્ટ જે છે, કોઈ કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ 1 મીટર થવા માટે તેનું વેગમાન કયા ક્રમનું હોવું જોઈએ? હવે જો અહીંયા વેગમાન જે છે એ કયા ક્રમનું હોવું જોઈએ એવી આપણને વાત કરી છે. તો વેગમાન ગોતવા માટે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય પી સિમ્પલ આપણી પાસે સૂત્ર છે, અને p ઇઝ ઇક્વલ ટુ h બાય લેમ્ડા આપણે કરી શકાય. h ની કિંમત તો કે 6.626 ઇન્ટુ 10⁻⁻34 અને લેમ્ડા જે છે એ તમને એવી આપી છે 1 મીટર. બરાબર. એટલે કાંઈ ગણતરી આમાં રહેતી જ નથી. કયા ક્રમની વાત કરી છે? તો વેગમાન જે છે એ કયા ક્રમનું હોવું જોઈએ? તો વેગમાન અહીંયા મને દેખાય છે ઘાત કેટલી આવે છે? 10⁻34 ઘાત. તો એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાય. કે એની અંદર કેટલા ક્રમની વાત કરી છે? તો કેટલા ક્રમની વાત કરી હોય તો 10⁻34 જે છે એ તમારો સાચો જવાબ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.